ગાઈઝ આપણે એક્ઝામ આપવા જાય કારમાં કે બસમાં કે ટ્રેનમાં કે પછી બાઇક પર, પણ તમિલનાડુમાં એક માણસ એટલો વીવીઆઈપી કે એને પોલીસ ખુદ પોતાની જીપમાં એક્ઝામ સેન્ટર પર ડ્રોપ કરવા આવે. એટલે એમાં શું છે કે જે ભાઈ નીટની એક્ઝામ આપવાનો હતો સ્ટુડન્ટ છે, એ ગલત એક્ઝામ સેન્ટર પર પહોંચી ગયેલો. એટલે પોલીસ એને હેલ્પ કરવા માટે પોતાની જીપમાં એનું જે રિયલ કરેક્ટ જે એક્ઝામ સેન્ટર છે ત્યાં છોડવા ગયેલી. અ વેરી ગુડ જોબ બાય પોલીસમેન. પોલીસવાળાએ બહુ સારું કામ કર્યું ઇમરજન્સીમાં. હવે જે પેલો સ્ટુડન્ટ છે, ભાઈ તું નીટની એક્ઝામ આપવા ગયેલો કે પછી નીટ મારીને ગયેલો? એક્ઝામ સેન્ટર પર રાઈટ ટાઈમ પર રાઈટ જગ્યા પર પહોંચવાનું એ કાં મોટું રોકેટ સાયન્સ છે ભાઈ. ને તમે ફ્યુચર ડૉક્ટર છે ભાઈ. હવે ફોર એક્ઝામ્પલ હોસ્પિટલમાં તને ફોન આવ્યો કે ભાઈ ઇમરજન્સી છે, આઈસીયુ રૂમમાં આવી જાઓ, ને તું કોઈ બીજા સેન્ટર પર ચાલી ગયો, કોઈ બીજા હોસ્પિટલમાં ફર્યા કરે, કેમ ચાલે ભાઈ? યાર જે બી થયું હવે પણ તારે ગમે તેમ ડૉક્ટર બનવા જ પડીએ, કેમ કે તને મૂકવા છે ને પોતે પોલીસ આવી છે. હવે ડૉક્ટર બનવા જ પડીએ. मुन्ना भाई